નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢ હાઈવે પર ટ્રાફિકનો ખતરો, આરટીઓની કામગીરી નબળી, સોમા કંપની સામે માત્ર દેખરેખ। સોનગઢ નગરમાં મુખ્ય હાઈવે પર ટ્રાફિક સંભાળમાં ગંભીર ખામી સામે આવી છે। આ માર્ગ દૈનિક હજારો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને બાઇક ચાલકો માટે ઉપયોગી છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે તાપી જિલ્લા આરટીઓના કર્મીઓ ફક્ત સોમા કંપની સામે ઉભા રહે છે, જ્યાંથી હાઈવેના મોટા ભાગ પર કોઈ દેખરેખ નથી। પરિણામે ઓવરલોડ વાહનો સરળતાથી પસાર થાય છે અને અતિ ગતિ નિયંત્રણનો અભાવ રહે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે। સ્થાનિકોની માંગ છે કે આરટીઓ હાઈવે પર નિયમિત પેટ્રોલ અને સ્પીડ નિયંત્રણ અમલમાં લાવે, ઓવરલોડ વાહનો પર કડક કાર્યવાહી કરે અને તમામ ચાલકો માટે સલામતી સુનિશ્ચિત કરે। અમે રોજબરોજ સ્કૂલ કોલેજના બાળકોને વયસ્કો સાથે હાઈવે પસાર કરીએ છીએ, પરંતુ સલામતી માટે કોઈ પગલાં નથી। એક સ્થાનિક નિવાસી કહે છે કે હાલમાં આરટીઓ માત્ર સોમા કંપની સામે દેખાય છે, જે સમગ્ર હાઈવે માટે પૂરતી નથી। સ્થાનિકો હવે અધિકારીઓની તરફથી તરત પગલાં લેવાની અપેક્ષા રાખી રહ્યા છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।